સુરતના તડકેશ્વરમાં પાણીની ટાંકી ધરાશાયી થવા મુદ્દે ખુલાસો થયો છે। તપાસ રિપોર્ટમાં સામે આવી છે મહત્વની માહિતી। ટાંકી બનાવવામાં 50% સિમેન્ટનો ઉપયોગ કરાયો। ટાંકી બનાવવા માટે કપચીનો ઓછો ઉપયોગ કરાયો હતો। કપચી ઓછી અને રેતી પાણીનો વધુ ઉપયોગ કરાયો હતો। ત્યારે ગેરી અને SVNITએ લીધેલા સેમ્પલથી ખુલાસો થયો છે। સરકારને લેબ પરીક્ષણનો રિપોર્ટ સુપરત કરાયો છે। કોન્ક્રીટની મજબૂતી ન હોવાના કારણે આ ઘટના બની। પરીક્ષણમાં દરેક સેમ્પલમાં ઓછી મજબૂતાઈ સામે આવી છે। ત્યારે કોન્ક્રીટની મજબૂતી ન હતી અને જેથી કરી આજે દુર્ઘટના બની છે। પરીક્ષણમાં દરેક સેમ્પલમાં ઓછી મજબૂતાઈ સામે આવી છે। તપાસ રિપોર્ટમાં મહત્વની આ કડી સામે આવી છે। જો કે હવે જરૂરી પગલાં ભરવામાં આવશે। ટાંકી બનાવવામાં 50% સિમેન્ટનો ઉપયોગ થયો હતો, કપચીનો ઓછો ઉપયોગ થયો હતો।